સર, જે ડ્રગ્સ પકડાયું છે એ શું પ્રાથમિક વિગતો અત્યારે સામે આવી છે? ગઈકાલે રાત્રિમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસને એક બાતમી મળેલ હતી, જેમાં ખાડી રોડ વિસ્તારમાં ત્યાં કોસ્ટનું વિસ્તાર છે, ત્યાં જે છે એ અમુક જે એક બેગ્સ હતા એ શંકાસ્પદમાં જે ત્યાં હતા એ પોલીસને જે બાતમી મળી, જેના આધારે પોલીસ દ્વારા ત્યાંની તપાસ ચાલુ કરવામાં આવી અને ત્યાં અનક્લેમ જે છે ડ્રગ્સના પેકેટ મળવામાં આવેલ, જે પ્રાથમિક રીતે જે છે કોકેન જાણવા મળેલ છે. અને એ જે વિસ્તારમાંથી મળેલા છે એમાં અગાઉમાં પણ પોલીસ દ્વારા એક રિકવરી થયેલી છે, જેમાં લગભગ 82 જેટલા પેકેટ હતા, જેમની જે તે વખતની ઇન્ટરનેશનલ વેલ્યુ 820 કરોડ જેટલી હતી. અને અત્યારે જે 10 પેકેટ મળ્યા છે જેનું અરાઉન્ડ 12 કિલો જેટલું વેઇટ છે અને 120 કરોડ જેટલી એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે. જે બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ડ્રગ્સનો જે જથ્થો પકડવામાં આવ્યો છે એમની અત્યારે તપાસ ચાલુ કરવામાં આવી છે અને એમાં અલગ અલગ જે એંગલ્સ છે એના એંગલ ઉપર પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. સર, ત્રીજી વખત એક જ પટ્ટામાંથી આ ડ્રગ્સનો જથ્થો છે, શું લાગે છે લેન્ડિંગ પોઈન્ટ ઊભું કરવામાં આવ્યું છે અથવા તો કોઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધા માટે આ જથ્થો આવી રહ્યો છે? એમાં જે આ જે જગ્યાએથી મળ્યો છે એમના આજુબાજુ વિસ્તારથી જે અગાઉ પણ મળ્યો હતો, એટલે પોલીસ દ્વારા ત્યાં બાતમીદારોનું પણ નેટવર્ક ઊભો કરવામાં આવેલ છે અને ત્યાં સતત પેટ્રોલિંગ પણ રહે છે અને ત્યાં વોચ પણ રહેતી હોય. એના જ આધારે પોલીસ દ્વારા અત્યારે આ જે સફળતા પોલીસને મળી છે, જેમાં બાતમીદાર દ્વારા પોલીસને જે એમાં બાતમી મળી હતી, જેના આધારે પોલીસને આ ડ્રગ્સનું જથ્થો પકડવામાં આવ્યો છે. સર, ખાસ કરીને જે જથ્થો જળસીમાએથી અત્યારે મળી રહ્યો છે લાંબા સમયથી ગુજરાતના સમુદ્રી કિનારાઓથી, એ અલગ પ્રકારનો છે અને આ કોકેન અલગ પ્રકારનું છે, શું લાગી રહ્યું છે? જે આ કોકેનનું છે એમાં નો ડાઉટ એનું એક રેયર સીઝર હોય છે, એ પ્રમાણે આ સીઝર પણ થયું છે અને એનું ઓવરઓલ જે જગ્યાએથી એમનું આવવાનું હતું, કોને સપ્લાય થવાનું હતું, એ અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલુ છે. જૂના બનાવોમાં કઈ વિગતો મહત્વપૂર્ણ એમની પણ તપાસ ચાલી રહી છે.